એક મહત્વપૂર્ણ સમાચાર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પાબંદી લગાવવામાં આવી છે અને જેના કારણે ડુંગળીના ભાવમાં ભારે કડાકો બોલાયો છે। હવે રાજરોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ડુંગળીને એક્સપોર્ટ બંધ થતા ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે। તો સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પાબંદી લગાવવામાં આવતા જ ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ડુંગળી ફેંકીને ચક્કાજામ કર્યો છે। ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત છે। રસ્તા પર બેસી અને હાઈવે ચક્કાજામ કરીને પોતાનો વિરોધ આ ખેડૂતો નોંધાવી રહ્યા છે। आज मुद्दा पर लाइव विगत साथे जोड़ाई गया है चेतन बामणिया हमारा संवाददाता। चेतन, जे प्रकारे आ वखते निकास पर पाबंदी सरकारे लगावी छे जेना कारणे डुंगळीना भाव जे अपेक्षा हती ए अपेक्षा करता ओछा मळी रह्या छे खेडूतोने, जेना कारणे खेडूतो पण अत्यारे पोतानो विरोध कंईक नोंधावी रह्या छे। केटला भाव आ वखते मळी रह्या छे, अपेक्षानी केटली नीचे आ भाव अने साथे ज खेडूतोना विरोधमां हवे सरकार आगळ कोई विचारणा करी रही छे के केम? जी संजीवनी, जो बात करवामां आवे तो सरकारनी जे प्रमाणे डुंगळीना भावो वधारो थयो हतो ते प्रमाणे आगामी लोकसभा चूंटणी माथा पर होवाने कारणे सरकार क्यांक ने क्यांक चिंतित हती अने सरकारे डुंगळीना भावोने नियंत्रित करवा माटे निकास पर प्रतिबंध मूक्यो हतो। डुंगळीना भावोने नियंत्रण करवा माटे सरकारनुं जे पगलुं होय ते क्यांक ने क्यांक खेडूतो माटे हालमां मुसीबत साबित थई रह्युं छे। जो गोंडल मार्केट यार्डनी वात करवामां आवे तो गोंडल मार्केट यार्डमां आजथी 4-5 दिवस पहला डुंगळीनी आवक बंध करवामां आवी हती, कारण के यार्डमां एटलो बधो मालनो भरावो थई गयो हतो अने निकास सरकारे अटकावी देवामां आवी होवाना कारणे जे वेपारीओ छे तेमणे डुंगळीनी खरीदी बंध करी दीधी हती। अने बादमां गई काले सांजे जाहेरात करवामां आवी हती के आजे सवारथी डुंगळीनी खरीदी शरू थशे, तेथी करीने सौराष्ट्र अने राजकोट जूनागढ़ पंथकना मोटी संख्यामां खेडूतो गोंडल यार्ड पहोंची गया हता। ज्यारे आजे सवाરના डुंगळीनी हराजी शरू थई त्यारे तेमना पग तळे जमीन सरकी गई हती, कारण के जे डुंगળી 500-600 રૂપિયા મણના ભાવે વેચાતી હતી તે ડુંગળી 150-200 રૂપિયામાં વેચાવા લાગી અને જેને કારણે ખેડૂતો આક્રોશિત થયા હતા। ખેડૂતો એકત્ર થઈ અને હાઈવે જે નેશનલ હાઈવે છે રાજકોટ જૂનાગઢ એ ચક્કા જામ કર્યો હતો। જો ખેડૂતોના આક્ષેપોની વાત કરવામાં આવે તો તેમણે જણાવ્યું કે મોટા શહેરોમાં એક બાજુ ડુંગળી પ્રતિ કિલો 50 થી 60 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ ખેડૂતો પાસેથી માત્ર 10 થી 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદવામાં આવે છે। તો જે આ મોટો ગેપ છે તે જે કમિશન એજન્ટો અને વેપારીઓની જે સાંઠગાંઠ છે તેને કારણે મોટો ગેપ છે, જે મલાઈ છે તે વેપારીઓ ઘર ભેગી કરે છે અને ખેડૂતોને મળતું નથી। તેથી કહી શકાય કે એક બાજુ શહેરોમાં ગૃહિણીઓ ડુંગળીના ભાવને લઈને ક્યાંક ને ક્યાંક તેમની આંખોમાંથી આંસુ આવી રહ્યા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા તે પણ રડી રહ્યા છે અને સરકાર સામે માંગ કરી રહ્યા છે કે જે ધારાસભ્યો અને સાંસદો ખેડૂતોના મત માટે આવે છે એ ધારાસભ્યો અને સાંસદો આજે ખેડૂતોને જે ભાવ નથી મળી રહ્યા તે બાબતે કોઈ ડોકાતું નથી, દેખાતું નથી અને બીજી તરફ કમોસમી માવઠાને કારણે ખેડૂતોને જે ડુંગળીનો પાક નુકસાન થયો છે, કેટલીક જગ્યાએ માવઠાને કારણે ડુંગળી ઉગી નીકળી છે, તેથી ખેડૂતોએ વહેલી તકે તેને વેચવી પડે તેવી મજબૂરી છે। આમ ડુંગળી મુદ્દે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી વધુ દેખાવ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। જી સંજીવની, ધન્યવાદ જાણકારી માટે ચેતન।